હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મારી યુટ્યુબ ચેનલનું નામ છે માધવીની મોજ અને મારું નામ છે માધવી. તો ભાઈ, વરસાદ બંધ થઈ ગયો છે, શિયાળો આવી ગયો છે અને આ ઋતુમાં છે ને મચ્છરનો બહુ ત્રાસ વધી જાય અને મારા ઘરે છે ને મચ્છર કરતાં કબૂતરનો ત્રાસ વધારે છે. તો એના માટે મેં એક વસ્તુ મંગાવી છે મીશોમાંથી, મચ્છરદાની, જે મારા ઘરમાં મચ્છરે રોગ છે ને કબૂતરને રોગ છે. તો આની પ્રાઇઝ હું કહીશ ને તો તમે વિશ્વાસ નહીં કરો. હું પહેલા તો તમને આ વસ્તુ બતાવી દઉં કે આ મચ્છરદાની છે જે મેં મંગાવી છે 4x4 ની, બરાબર, વેલ્ક્રો વાળી છે. તમે જોઈ શકો, આમાં કલર પણ અલગ અલગ આવે. અમે આ કલર ગ્રે કલર મંગાવ્યો છે, એમાં બ્લેક આવે છે, વ્હાઈટ આવે છે અને બારીની સાઈઝ પ્રમાણે તમે મંગાવી શકો. મતલબ તમારી બારી 2x2 ની હોય, અમારી 4x4 ની છે. પછી મોટી પણ આવે છે બારી અત્યારે, જે સ્લાઇડર વાળી એની. તો ટૂંકમાં અલગ અલગ સાઈઝની બધી તમને મચ્છરદાની મળી જશે. તો તમે જોઈ શકો છો કે વેલ્ક્રો વાળી છે. અને હા, તમને એવું થતું હશે ને કે હવે આને લગાવશું કે, મતલબ મારે એવું હતું કે વેલ્ક્રો વાળી છે પણ મારી વારી તો આખી લોખંડની. હું તમને બતાવીશ એટલે ખ્યાલ આવી જશે. તો એવી રીતના છે, તો હું આને કેવી રીતે લગાડીશ? તો એના માટે બેસ્ટ સોલ્યુશન આ લોકો આપે છે. આ છે જે આમાં જ તમને મળી જશે. ટેપ પટ્ટી આવશે, એમાં પાછળ આવશે ગ્લુ આવશે અને આગળ એક સાઈડ વેલ્ક્રો આવશે. હું તમને બતાવી દઉં. જો, આમાં મચ્છરદાનીની ચિપકાવાની છે અને આ પાછળ જે છે ને, તમે જોવો છો ને, આને આપણે ઉખેડી દઈએ ને એટલે આ ગમ વાળું છે. આ ગમ વાળું આવશે. ગમે હારો છે, તમે જોવો મારા હાથ ચીપકી જાય છે. તો આ ગમ વાળો હશે જે આપણે બારીમાં લગાવી દેશું. તો આને લગાવીને પણ તમને બતાવશું કઈ રીતે લગાવવાનું છે અને તમારી બારીની સાઈઝ પ્રમાણે તમે ઓર્ડર કરી શકો છો. અને એકદમ અફોર્ડેબલ ભાઈ, પ્રાઇસ તો આવે એકદમ આટલા ભાવમાં તો શું મળે, હું એ જ કહીશ તમને. તો આનો ભાવ તો આ મચ્છરદાની મને ખાલી 116 રૂપિયામાં જ પડી છે. તો હું તમને પહેલા મારી બારી બતાવી દઉં અને પછી બતાવીશ કે કઈ રીતે લગાવવાનું છે. ઓકે, ચિંતા ના કરતા, અમારા જેવી તમારી બારી હશે તો પણ લાગી જશે આરામથી. તો તમે તમારી બારીના સાઈઝ પ્રમાણે મંગાવી લેજો. અને અમે ગ્રે કલર મંગાવ્યો છે. તો ચલો બતાવું તમને લગાવીને કે આને કઈ રીતે લગાવાય. તો જો ભાઈ, આવી કંઈક અમારી બારી છે, બરાબર. તો મને પેલા વિચાર આવતો હતો કે ઓકે, હું નીચે તો અહીંયા વેલ્ક્રો લગાવી દઈશ, પણ અહીંયા સાઈડમાં અહીંયા કઈ રીતે લગાવીશ? તો જે પટ્ટી પેલી આવેલી છે ને એ અહીંયા લગાડશું સાઈડમાં, આપણે આના ઉપર નહીં લગાડીએ, બરાબર. તો હું તમને લગાવીને પણ બતાવી દઈશ. જો તમારે અમારી જેવી બારી હોય અને તકલીફ હોય કે ભાઈ કઈ રીતે લગાવું, તો આરામથી લાગી જશે, ચિંતા ના કરતા. ઉપર તો છે જ, આજુ ઉપર નીચે પટ્ટી છે જ, બરાબર. પણ વચ્ચે અહીંયા જે આ આવે છે ને સળિયા, તો આપણે અહીંયા લગાવશું વેલ્ક્રો પટ્ટી જે આપેલી છે ને એ. ઓકે, ચલો હવે તમને લગાવીને બતાવી દઈએ. ચલો ભાઈ, તો હવે આ લગાડીને બતાવી દઈએ તમને. તો જો પેલા તો માપ લઈએ છે કે કઈ રીતના. તો એને પેલા કાપવું જોઈએ ને, જે માપ લઈને. ચાનું કાતર લઈ આવજો. તો જાળી તો 4x4 ની જ આવી છે, પણ લંબાઈમાં બારી અમારી ટૂંકી છે. હું કેવું જાય? એટલે આમ સાઈડમાં તો બરાબર આવી જાય છે, પણ લંબાઈમાં મચ્છરદાની મોટી પડે છે ને. ચલો તો લગાવીને બતાવી દઈએ હવે તમને. તો ચલો ભાઈ, હવે અમે આને લગાવીએ છીએ. જો જઈ ઉખેડે છે એની પટ્ટી. કટિંગ કરી લીધી છે અમે આને માપની, બરાબર ને? હા, એ મેં બતાવ્યું તો આ રીતની આવે. ગમ હવે લગાડ્યા પછી ખબર પડે કેવો છે, નહીં છે? આમ તો સારો છે, થોડોક મજબૂત. ચલો ભાઈ, તમે બારીની સાઈઝ પ્રમાણે કાપી શકો આ રીતે. ખેંચી લો, બસ. ચલો તો હવે આખી પટ્ટી લગાડીને તમને બતાવીએ. તો જો ભાઈ, મચ્છરદાની તો એટલી લાગી ગઈ છે અમારી, બરાબર. આ બાજુ પણ જો લંબાઈમાં આટલી મોટી છે, તો કે મચ્છરદાની મોટી નથી, નહીં છે? સાઈઝ પ્રમાણે તો બરાબર જ એ લોકો આપી 4x4 ની. અમારી બારી થોડીક નાની છે. તો હવે છે ને અમે અહીંયા વેલ્ક્રો નીચે લગાવશું. આની પટ્ટી અહીં નીચે લગાવશું, કેમ કે એ છે તો ગમવાળી, એટલે નીચે ચોટી જ જશે. તો લગાવ્યા પછી આવી કાંઈક લાગે છે, બરાબર. અહીંયા અમે લંબાઈમાં એવું જ હતું, અહીંયા લગાડી છે. આ બાજુ મેં કીધું હતું ને કે આના ઉપર નહીં લગાડીએ. જો અહીં દિવાલમાં લગાડી છે અને અહીંયા પણ આ બાજુ દિવાલમાં અમે લગાડી છે. હા,
અને અહીંયા ઉપર તો પટ્ટી હતી, સાઈડમાં નથી આવી લોખંડની પેલી, એટલે દિવાલમાં લગાડી છે. તો હવે અહીં નીચે લગાડી દઈએ એટલે થઈ જાય. રાત થઈ ગઈ છે અત્યારે, એટલે કલર દેખાતો નથી, કાળા કલરનું જ દેખાય છે ને. તો હવે જય પાસેથી રિવ્યૂ લઈ લો. 116 રૂપિયા વેસ્ટ કે ઇન્વેસ્ટ? સરસ, એકદમ 116 રૂપિયા સારામાં સારી વસ્તુ. બે વસ્તુ આવી ગઈ, મચ્છરદાની અને વેલક્રોનું. વેલક્રો અને અમારે અહીંયા કબૂતરનો બહુ ત્રાસ છે, તો એનાથી મસ્ત રાહત થઈ જશે. મેં એ જ કીધું કે આ મચ્છરના માટે તો નથી લેતા, પણ મોસ્ટ ઓફ અમે કબૂતરના ત્રાસથી જ લઈએ છીએ. તો પેલા અમે એક મંગાવી છે, બહાર આવશે ને અંદર નહીં આવે. તો પેલા અમે એક લીધી, જો અમને આ લાગશે યોગ્ય તો બીજી બારી માટે મંગાવશું ને. બહારની બારી માટે મંગાવીશું. અત્યારે તો બેડરૂમમાં લગાવ્યું છે અમે. અને એકદમ કોઈ પણ આરામથી આને લગાડી શકે, કશું છે નહીં. ગમવાળી આઈડિયા વેલક્રો છે, એમાં આમાં અપોઝિટ વેલક્રો આવશે. સિમ્પલ છે, એકદમ આસાનીથી લાગી જશે, પણ પ્રોટેક્શન બહુ રહેશે. ઘણીવાર આપણે મચ્છરના ત્રાસથી કે અત્યારે શિયાળામાં વધારે હોય પાછા મચ્છર, તો આના લીધે તમે બારી ખુલ્લી રાખી શકો. તો પ્રોડક્ટ સારી છે, સારી છે ને, અને ભાવ પણ સારો છે, મોંઘું નથી. 116 રૂપિયામાં શું આવે, સારામાં સારું. ઓકે ઓકે, ચલો તો ફૂલ હમણાં આખું બતાવી જ દઉં લગાડીને, કેટલું પેક થાય છે, ખુલ્લું રહેશે બધું. અત્યારે તો આવું કંઈક છે. ચલો ભાઈ, ફાઇનલી લાગી ગઈ છે આખી. અહીંયા નીચે લગાડી દીધી છે અમે. અહીંથી સાઈડમાંથી થોડુંક ખુલ્લું રાખ્યું છે, બારી રોજ ખોલ બંધ કરવા માટે અમે. તો ભાઈ જોઈ લો, થઈ ગયું, કામ પતી ગયું. હા, એનું અહીં ચારનું બેને કાકડિયા ભેગા કર્યા છે, લાગી ગયું. ચલો તો બારી ઉપર અમે મેટ લગાડી દીધી છે. અને અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને દબાવી દેજો. થેન્ક યુ.